નમસ્કાર મિત્રો, મનોજ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ 2024-25માં નવા એસાઇનમેન્ટ આવી ગયા છે, જેમાં આપણે લાસ્ટ લેક્ચરમાં એસાઇનમેન્ટ 1ના MCQ જોયા હતા. આજે આપણે પ્રશ્નપત્ર નંબર 2ના MCQ જોવા જઈ રહ્યા છીએ, જેમાં પહેલો પ્રશ્ન છે: કંપની મિસસેલેનિયસ નિયમ 2014 મુજબ નિયમ 10 પ્રમાણે સરકારે ભાગીદારોની મહત્તમ સંખ્યા કેટલી નક્કી કરેલી છે? તો મિત્રો યાદ રાખજો, નવા 2014ના નિયમ મુજબ કંપનીએ ભાગીદારોની મહત્તમ સંખ્યા 50 રાખી છે, જ્યારે જૂનો 1932નો કંપની ધારો હતો એમાં ભાગીદારોની મહત્તમ સંખ્યા 20 હતી. અત્યારે આપણે ખાસ યાદ રાખવાનું છે કે ભાગીદારોની મહત્તમ સંખ્યા 50 રહેશે. નંબર 2, હંગામી મૂડી પ્રથામાં ભાગીદારોના ભાગનો નફો કયા ખાતે કઈ બાજુ લખાય? હંગામી મૂડી ખાતાનો મતલબ થાય છે અસ્થિર મૂડી ખાતા, અને અસ્થિર મૂડી ખાતા છે એનો મતલબ ચાલુ ખાતા નથી, અને ચાલુ ખાતા નથી એટલે મૂડી ખાતાનો નફો એટલે કે ભાગીદારોનો નફો હંમેશા મૂડી ખાતે જમા થશે. જો બે અસરની વાત હોત તો નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર અને મૂડી ખાતે જમા એવું કહેવાય. પણ જો હંગામી મૂડી પ્રથાની જગ્યાએ સ્થિર મૂડી પ્રથા હોત તો ભાગીદારનો ભાગ, નફાનો ભાગ એ ચાલુ ખાતે લઈ જવામાં આવત. MCQ નંબર 3, પાઘડીનો આધાર કોના પર રહેલો છે? તો સામાન્યતઃ પાઘડી એ ધંધાકીય એકમના ભવિષ્યમાં જળવાઈ રહે તેવા નફા પર આધારિત છે. તો અહીંયા ઓપ્શન ડી આવશે. પાઘડી એ ખાલી જગ્યાનું નાણાકીય મૂલ્ય છે. તો પાઘડી એ ધંધાકીય એકમની પ્રતિષ્ઠાનું નાણાકીય મૂલ્ય છે. પાઘડી પાકા સરવૈયામાં મિલકત તરીકે બતાવાય છે. કાયમી મિલકતની અંદર અદૃશ્ય મિલકત કહેવાય છે, પણ અહીંયા ફક્ત નાણાકીય મૂલ્ય પૂછ્યું છે, એટલે આપણો જવાબ આવશે ધંધાકીય એકમની પ્રતિષ્ઠાનું નાણાકીય મૂલ્ય. 5, ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે દેવાની કિંમતનો ઘટાડો થાય તો તેની અસર કયા ખાતે થાય? તો ભાગીદારી પુનર્ગઠનમાં આપણે એક પુનઃમૂલ્યાંકન ખાતું બનાવીએ છીએ, અને પુનઃમૂલ્યાંકનમાં આપણે 4 નિયમો યાદ રાખવાના છે. મિલકત વધે તો પુનઃમૂલ્યાંકનમાં જમા, મિલકત ઘટે તો પુનઃમૂલ્યાંકનમાં ઉધાર, દેવું વધે તો પુનઃમૂલ્યાંકનમાં ઉધાર, અને દેવું ઘટે તો પુનઃમૂલ્યાંકનમાં જમા. અહીંયા દેવું ઘટી રહ્યું છે, પરિણામે પુનઃમૂલ્યાંકનમાં તો જમા થશે જ, પણ જ્યારે એની બીજી અસર પાકા સરવૈયામાં આપીશું ત્યારે જે તે દેવામાંથી બાદ થશે, એટલે અહીંયા પહેલો ઓપ્શન આવશે જે તે દેવામાંથી બાદ અને પુનઃમૂલ્યાંકન ખાતે જમા. નંબર 6, નીચેનામાંથી કઈ એકત્રિત નફાની બાકી છે? તો નીચે જે 4 ઓપ્શન આપ્યા છે એ 4 પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આપેલા હશે. એમાંથી અનામત ભંડોળ એટલે ઓપ્શન બી એ એકત્રિત નફાની બાકી છે, જ્યારે બાકીના 3 ઓપ્શન છે તે દેવા છે. નંબર 7, સ્વમૂલ્યાંકન દ્વારા આંકવામાં આવેલા પાઘડી કયા હિસાબી ધોરણ અનુસાર ચોપડે દર્શાવી શકાય નહીં? તો હિસાબી ધોરણ 26 મુજબ આ પાઘડીને ચોપડે દર્શાવી શકાય નહીં. નંબર 8, નવા ભાગીદારે લાવેલી પાઘડીની રકમ એટલે કે પ્રવેશ ચેપ્ટરમાં જૂના ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વહેંચાય? તો હમણાં જ આપણી પ્રથમ પરીક્ષા પૂરી થઈ છે અને આપણે જાણીએ છીએ કે નવા ભાગીદારોએ લાવેલી પાઘડી ત્યાગના પ્રમાણમાં વહેંચાય છે. નંબર 9, જ્યારે ફક્ત નફા નુકસાનનું જૂનું પ્રમાણ આપેલું હોય ત્યારે બાકીના ભાગીદારોનું લાભનું પ્રમાણ બરાબર ખાલી જગ્યા. તો જો જૂનું પ્રમાણ જ આપ્યું છે એટલે કે નવું પ્રમાણ આપ્યું નથી તો લાભનું પ્રમાણ શોધી શકાતું નથી, પરિણામે જૂનું પ્રમાણ એ જ લાભનું પ્રમાણ ગણવામાં આવશે. 10, ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતોની ઉપજમાંથી સૌ પ્રથમ કઈ ચૂકવણી કરવામાં આવે છે? તો ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતની ઉપજમાંથી સૌ પ્રથમ
વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે છે. 11. પેઢીના વિસર્જન સમયે કારીગર અકસ્માત વળતર ભંડોળ કયા ખાતે લઈ જવામાં આવે છે? તો કારીગર અકસ્માત વળતર ભંડોળ એ અનામત છે અને અનામત પ્રવેશ ચેપ્ટર હોય, પુનર્ગઠન હોય, નિવૃત્તિ હોય કે વિસર્જન, ચારે ચાર ચેપ્ટરની અંદર આપણે ભાગીદારોના મૂડી ખાતે લઈ જઈએ છીએ. કારણ કે આ ચાર ઓપ્શનમાં ચાલુ ખાતા આપ્યા નથી. જો ચાલુ ખાતા હોય તો ચાલુ ખાતે જશે, ના હોય તો મૂડી ખાતે જશે. નંબર 12. જો જાહેર ભરણામાં અરજી વખતે બહાર પાડેલા શેર કરતાં ખાલી જગ્યા ઓછા શેરની અરજી આવે તો શેરનું ભરણું રદ કરવામાં આવે છે. તો 90%થી ઓછા શેરની અરજી આવે તો આ ભરણું રદ કરવામાં આવે છે. તો 11 MCQ સુધી એ ભાગ 1ના MCQ છે અને 12 નંબરથી 20 સુધી અહીંયા ભાગ 2ના MCQ છે. લગભગ સ્કૂલોમાં ભાગ 2 હવે શરૂ થયો હશે. પરિણામે અમુક MCQનું જજમેન્ટ આપણને જલ્દી ન આવે તો આપણે 1 મહિના પછી આપણે ફરીથી પાછા MCQ રિવિઝન કરવાના છીએ. તો હાલ આપણે આ પાછળના MCQ થોડા ઉપરથી ખાલી નજર મારી લઈએ. નંબર 13. કંપનીને શેરના જાહેર ભરણા માટે કોની સંમતિ લેવી પડે? તો કોઈ પણ કંપનીએ શેરના જાહેર ભરણા મતલબ શેર બહાર પાડવા હોય ત્યારે સેબીની એટલે કે શેર બજારની મંજૂરી લેવી પડે. MCQ નંબર 14. ડિબેન્ચર કેટલા ટકા વટાવથી બહાર પાડી શકાય છે? તો ડિબેન્ચર જ્યારે બહાર પાડવા હોય તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ નક્કી થઈ અને જે વટાવ નક્કી કરે એટલા વટાવથી ડિબેન્ચર બહાર પાડી શકાય. 15. નીચેનામાંથી કયું વિશ્લેષણ પક્ષકારો આધારિત વર્ગીકરણ દર્શાવે છે? તો નીચેનામાંથી જે બાહ્ય વિશ્લેષણ છે એ પક્ષકારો આધારિત વર્ગીકરણ દર્શાવે છે. નંબર 16. મિલકતોના ઉપયોગ અંગેની માહિતી ખાલી જગ્યાનું વિશ્લેષણ આપે છે. તો મિલકતોના ઉપયોગ અંગેની માહિતી એ કાર્યક્ષમતાનું વિશ્લેષણ આપે છે. ઓપ્શન નંબર ડી. 17. ગુણોત્તરોની રજૂઆત કયા સ્વરૂપે થાય છે? તો ગુણોત્તરોની રજૂઆત પ્રમાણ સ્વરૂપે પણ થાય, ટકાવારી સ્વરૂપે પણ થાય, સમયના સ્વરૂપે પણ થાય. પરિણામે ઓપ્શન આવશે ડી, આપેલ તમામ. નંબર 18. નીચેનામાંથી કોનો સમાવેશ કામગીરી ખર્ચમાં થતો નથી? તો 4 જે ઓપ્શન આપ્યા છે એમાં મિલકતોના વેચાણનું નુકસાન પણ કામગીરી ખર્ચમાં ન આવે, આગથી થયેલું નુકસાન પણ ન આવે, ચૂકવેલું વ્યાજ પણ ન આવે. પરિણામે જવાબ આપ્યો છે કે આપેલ તમામનો કામગીરી ખર્ચમાં સમાવેશ થતો નથી. આ રોકડ પ્રવાહ ચેપ્ટરનો છે. ચેપ્ટર આપણે આગળ જ્યારે ચાલશે એના દાખલાઓ લઈશું, એના પછી ફરી MCQ લઈશું, ત્યારે આ બધાની વિસ્તારથી આપણે ચર્ચા કરીશું. 19. ચાલુ મિલકતોમાં વધારો અને ચાલુ દેવામાં ઘટાડો. તો ચાલુ મિલકત વધે છે તો પણ રોકડ જાય છે અને દેવા ઘટે છે તો પણ રોકડ જાય છે. પરિણામે બંને જાવક રોકડ પ્રવાહમાં આવશે. અને નંબર 20. રોકાણો પર મળેલ ડિવિડન્ડ કે વ્યાજની રકમ. તો અહીંયા 3 પ્રવૃત્તિ છે, કામગીરી, નાણાકીય અને રોકાણ. અને ત્રણેયની અંદર રોકડ પ્રવાહ વધે અને રોકડ પ્રવાહ ઘટે. તો અહીંયા રોકાણો પર મળેલ ડિવિડન્ડ કે વ્યાજની રકમ એ રોકાણની પ્રવૃત્તિમાં રોકડ પ્રવાહમાં ઉમેરાય છે. થેન્ક યુ. આજે આપણે આટલું જ લઈએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રશ્નપત્ર નંબર 3ના MCQ લઈશું. થેન્ક યુ.